નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, ધુમ્મસથી વાહન ચાલકો થયા પરેશાન। અમરોલીમાં તરુણી ભેદી રીતે ગુમ થતા રાજસ્થાનથી એક હોટલમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ। નવા ગામમાં ઘરે તબિયત લથડ્યા બાદ યુવકનું મોત, 3 સંતાનોના પિતાની છત્રછાયા ગુમાવી। અડાજણમાં અંગત અદાવતમાં સમાધાન કરવા બોલાવી યુવકની હત્યા। 18 વર્ષથી લૂંટ તથા દાળના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો। સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા યોજાયેલ હેલ્થ કેમ્પનો 40થી વધુ પત્રકારોએ લાભ લીધો। સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આજે સવારના સમયે વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ વાતાવરણના ધુમ્મસથી ગાઢ ચાદર જોવા મળી હતી। કામરેજ અને પસોતરા, માંગરોળ સહિતના તાલુકામાં ધુમ્મસનું વાળું વાતાવરણ જોવા મળ્યું હતું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પડ્યો હતો, તેમજ એરપોર્ટ પર ફ્લાઇટને પણ મુશ્કેલીનો સામનો પડ્યો હતો। વધુ ધુમ્મસના કારણે વાહનોની સ્પીડ ઘટી ગઈ હતી, જ્યારે ઠંડી તો બપોરે તડકો અનુભવ લોકો કરી રહ્યા છે। બેવડી ઋતુના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ શરદી, ઉધરસ અને તાવના કિસ્સામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ધુમ્મસના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ભેદી રીતે ગુમ થયેલી 14 વર્ષીય તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાંથી 25 થી 30 હજારની કમાણીની લાંચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી અપાઈ હતી। ત્યારબાદ રાજસ્થાનના ડેગાણા ખાતેથી હોટલમાં લઈ જઈ દેહ વેકરિયાનો ધંધો કરાવ્યો પર્દાફાશ થયો છે। હાલ અમરોલી પોલીસે માસ્ટરમાઇન્ડ મોલ્લા દંપતી સહિત 5ની ધરપકડ કરી 21 માર્ચ સુધી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અમરોલી વિસ્તારમાં દેહ વેપાર અને માનવ તસ્કરી સહિત મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે। મોનિરા ખાતુર અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી। બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ હતી। અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને બળાત્કાર પણ ગુજાર્યો હતો। નાગોર જિલ્લામાં ડેગાણાની હોટલમાં 15 હવસખોરોએ સગીરાને પીંખી રાખી હતી, જેથી અમરોલી પોલીસે 5ની ધરપકડ કરી છે। અપહરણ કરી રાજસ્થાનની હોટલમાં લઈ જવામાં આવી હતી। વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધામાં હકીકત જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જે હોટલમાં દેહ વિક્રય કરવામાં આવતું હતું તે ડોક્ટરની ભાડાની હોટલ હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીને 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને જે રિમાન્ડના આધારે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના મોતને લઈ લોકો સહિત તબીબી આલમમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે નવા ગામ વિસ્તારમાં યુવકનું મોત નીપજ્યું છે। 47 વર્ષીય રાજેન્દ્ર દયારામ ઈશી નોકરી પર જાય તે પહેલા જ ઘરે બેભાન થઈ ઢળી પડ્યા હતા। ત્યારબાદ પરિવારજનો કારમાં લઈ હોસ્પિટલ દોડ્યા હતા, જોકે હોસ્પિટલ જતા સમયે રસ્તામાં જ મોત થઈ ગયું હતું। યુવકને ત્યારબાદ કારમાં જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। પરિવારજનોને કહ્યું કે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે। ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે। યુવકના મોતથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। વિજયભાઈ કોહલીએ કહ્યું કે ચક્કર આવ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા। સાંજે 5:30 વાગે સમગ્ર ઘટના બની હતી। ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં લાવ્યા હતા। તબીબોએ એટેક જેવું લાગ્યું હોવાનું જણાવ્યું હતું। હાલ પીએમ બાદ જ સમગ્ર ખબર પડશે। સાંજે 5:30 દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી, ઉંમર છે એની 47, તો કાલે સાંજે 5:30 વાગે એને
ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ. ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે. પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાવ્યું છે ને પોલીસ બધું તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે. તમને ડૉક્ટરોએ શેના કારણે મોત થયું હોવાનું જણાવ્યું? ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ અટેક જેવું કંઈ આવ્યું છે ને એને પેલા ચક્કર આવ્યું ને એવું કંઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે. જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા? એમના પરિવારમાં એક છોકરી છે 16 વર્ષની, એ બને છે. 2 દીકરા છે. એક નોકરી કરવાની તૈયારીમાં હતા, ઇન્ટરવ્યૂ આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું. પછી એક છોકરા છે એ 10માં બને છે, એક્ઝામ આપવા જવાની તૈયારી જ હતી. ત્યારબાદ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે. સુરતના અડાજણ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. દેવી પુસ્તક પરિવારના યુવકની હત્યા થઈ હતી. 10 મહિના અગાઉ બીજાની પત્નીને ભગાવી જવામાં આવી હતી. આ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. રવિ અને રાજુ હત્યા કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ સમગ્ર હત્યાને લઈ અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જયંતિભાઈ કાળુભાઈ દેવીપૂજકના ભાઈ દિનેશભાઈ કાળુભાઈ દેવીપૂજકે કહ્યું કે 10 મહિના અગાઉ મારો વચેટ ભાઈ સામેવાળીની પત્નીને ભગાવી ગયો હતો. 8 મહિના સુધી સામેવાળા કહેવા આવતા હતા કે એકવાર શોધી લાવ્યા તો કહ્યું કે અમે અમારે જોઈતી નથી. બાદમાં તે નાસી ગઈ હતી, જેથી ફરીથી એ ધમકી આપતા હતા, પત્ની નહીં લાવે તો તારા ભાઈને કે તને મારી નાખ્યું છે એવી ધમકી આપતા હતા. ગતરોજ ધમકી આપ્યા બાદ પટાવાટ કરવા માટે બોલાવ્યા હતા. રાજુ, રવિ, તેના સંતાનો અને જમાઈ સહિત 6 જણા આવ્યા હતા. તેઓ ઉપાડી ગયા મારા ભાઈને. પછી હું અડાજણ પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યારબાદ રાંદેર અને અડાજણ અને જહાંગીર પોલીસની ગાડીઓ આવી હતી, પરંતુ મદદ કરી નહીં. પછી અમારી તપાસમાં મારો ભાઈ અધમુઓ થયો હોય તેવી હાલતમાં મળી આવ્યો હતો. હાથની આંગળીઓને ઈજા હતી, સાથે જ મૂઢ માર વાગ્યો હતો. અમારી હવે એક જ માંગ છે કે વસ્તુના બદલે વસ્તુ એટલે કે ન્યાય મળે એવી પોલીસ પાસેથી માંગ છે. અઢાર વર્ષથી લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરતની લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે મોકલી હતી. ત્યાંથી એક આરોપીને પોલીસ પકડી પાડ્યો હતો. પોલીસે જોગડા બારીયાની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા આજથી 18 વર્ષ પહેલા 2007માં લિંબાયત વિસ્તારમાં લૂંટ અને ધાડના ગુનામાં અંજામ આપવામાં આવ્યો હતો, જેની કબૂલાત સાથે હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલ કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી લગભગ 40 કરતાં વધુ પત્રકાર મિત્રોએ પોતાનું આરોગ્ય ચેકઅપ કરાવી ચૂક્યા છે. આજના સમયમાં હૃદય રોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં સુરતના એક પત્રકાર આનંદ પટની અકસ્માત નિધન બાદ મીડિયાકર્મીઓમાં ઘેરો શોકની લાગણી જોવા મળી રહી છે. લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી. ત્યારે સર્વજ્ઞ આનંદ પટનીના નિધન બાદ એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશને આ હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી, જેમાં સુરતની મહાવીર કાર્ડ હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પનો લાભ સુરતના મીડિયાકર્મીઓ લઈ રહ્યા છે. ત્યારે આજે એડવોકેટ પ્રતિભા દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયાકર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે. આગામી દિવસોમાં પણ મીડિયાકર્મીઓ માટે તેઓ પોતાના રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી આપી હતી. સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. બધા મીડિયાકર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે. હું માનું છું કે જે મીડિયાકર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં, દેશના હિત માટે, લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા, પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ, લોકના હિત પાછળ દોડે છે.
તો એની જે આરોગ્ય છે અને તંદુરસ્તની ચિંતા કરવા મને ચિંતા થઈ અને એક આપણો મીડિયાકર્મી આકસ્મિક મૃત્યુ જેણે દરેકને વિચાર કરતા મૂકી દીધા છે, ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે, મીડિયાકર્મી ભાઈઓ છે, એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ. જો એને કોઈ રોગ હોય, કોઈ ખામી હોય હાલમાં, તો આપણી પાસે સમય છે, ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈ પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક, એક સારો વ્યક્તિ બચી શકે, એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું. ઈચ્છાપોર ઓએનજીસી બ્રિજ ચડતા એક ગમખ્વાર અકસ્માતની ઘટના થવા પામી છે, જે અકસ્માતમાં 20 વર્ષીય કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 કામદારને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક મહિલા 4 વ્હીલ ચાલકે છોટા હાથીને અડફેટે લીધો હતો, જેમાં છોટા હાથી ટ્રક પલટી મારી જતા સમગ્ર ઘટના બની હતી. જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. ઈચ્છાપુર ઓએનજીસી રોડ પરથી પસાર થઈ રહેલા છોટા હાથી ટેમ્પોમાં 4 કામદારો કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે 4 વ્હીલ કાર ચલાવી રહેલ મહિલા ચાલકે છોટા હાથી ટેમ્પોને અડફેટે લીધો હતો, જેને પગલે આ છોટા હાથી ટેમ્પો રસ્તા પર પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં તમામ કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં એક કામદાર કાર અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ફસાઈ ગયો હતો, જેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કામદારોને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને તેઓએ તપાસ કામગીરી શરૂ કરી છે. મારું નામ ધનસુખભાઈ. શું ઘટના બની છે, કઈ રીતે? અમે તાપી નદી અરે રોડનું સાફ સફાઈ કામ કરીએ છીએ. અમે ગાડી લઈને 3 મજૂર ને ટેમ્પામાં જતા હતા છોટા હાથીમાં. 4 વ્હીલ વાળે આવીને પછાડથી ઠોકી દીધું અમારામાં, ગાડી પલટી મરાવી દીધી. કેટલા લોકોની ઈજા થઈ છે, શું છે? એમાં 3 ને ઈજા થઈ છે અને 1ની ડેથ થઈ ગઈ છે. મારું નામ ધનસુખભાઈ. શું ઘટના બની છે? પાલેજની એક 17 વર્ષનો સગીર સુરતમાં આવીને ભૂલો પડી ગયો હતો, જે મગોબ ખાતે આવેલા પાલિકાના શેલ્ટર હોમમાં રહેતો હતો. શ્રવણ લક્ષણ ધરાવતા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરાવી હતી, જેથી સેન્ટરમાં સંચાલકો દ્વારા સમાજ સેવિકાને મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ કિન્નરોએ પાલેજ ખાતે સંપર્ક કરી બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ સુરતમાં સગીર લેવા તેના બહેન અને બનેવી આવ્યા હતા, ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. નવોદય ટ્રસ્ટના નીર કુંવરે કહ્યું કે અમને બાળક દયનીય સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું હતું. અમારા સમાજના જે કોન્ટેક્ટ હોવાથી એ આજે કામે આવ્યો છે અને બાળકે તેના પરિવાર સાથે મુલાકાત કરવામાં મદદરૂપ થયું છે. બાળક પાસે જે એડ્રેસ હતું તેના આધારે અમારા સમાજના લોકો તેમના ઘરે મોકલ્યા હતા. ત્યારબાદ લોકો અહીં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળી આવ્યો હતો. મને એમ થાય છે કે મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત, પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે બાળક તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ. સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું હતું કે 3-4 દિવસ પહેલા બાળક આવી ગયું હતું, તેને કિન્નર સમાજ સાથે મળવું હતું, જેથી આ બાળકને મળ્યાનું તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું. તેનું ઓબ્ઝર્વેશન પણ થયું હતું. હજુ 18 વર્ષ નથી થયા. તેને ઘરનું એડ્રેસ બહેનનું પાલેજ ખાતેથી ખબર હતી, જેથી ત્યાંના કિન્નર સમાજનો સંપર્ક કરી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. તેને બહેન બનેવીએ મળીને બાળક ખૂબ જ રડ્યું હતું. આવા કામ કરવાનો અનેરો આનંદ મળી રહ્યો છે. સુરત જિલ્લામાં 108 ઇમરજન્સી જેવી સેવાનો કાર્ય કરતા કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત અને તાપી જિલ્લાના 108 MHUના મોબાઈલ હેલ્થ યુનિટ, ખિલખિલાટ એનિમલ એમ્બ્યુલન્સ જેવા દરેક પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારી મિત્રોએ ભાગ લીધો હતો. 11 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં આજરોજ ફાઇનલ મેચનું આયોજન રાંદેર ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં MHU મોબાઈલ હેલ્થ યુનિટની ટીમ અને STPL ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન સુરત જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર સર અને સુરત તાપી જિલ્લાના સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ અને ફાઇનલ ચેમ્પિયન ટીમ અને ફાઇનલ પરાજિત ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. ઉધના મગનાલા રોડ પરના 300 ઝૂંપડાઓના ડિમોલિશનની સામે ઘરની માંગ કરવામાં આવી રહી છે, જેને લઈ સેવાકીય સંસ્થા દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે.
સુરત ભટાર રોડના મગદલા રોડ ખાડી બ્રિજ પાસે આવેલ ગાંધીનગરના 300 ઝૂંપડપટ્ટીના ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેને લઈ લોકો સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓ તેઓના ઝૂંપડાઓનું ડિમોલેશન સામે તમામ ગરીબો આવાસ લાભ આપીને ખસેડવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી, જે સાથે 6 માસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આ બાબતે લોક સમસ્યા નિદાન કેન્દ્ર સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોકો સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓ આવાસના લાભ મળે અને તેમના બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને રૂબરૂ મળી આવતીકાલે બુધવારના રોજ સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવનાર છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો, ધુમ્મસથી વાહન ચાલકો થયા પરેશાન। અમરોલીમાં તરુણીને ભેદી રીતે ગુમ કરી રાજસ્થાનમાં દેહ વેકરિયાનો ધંધો કરાવતા થયા રેકેટનો પર્દાફાશ। ઘરે તબિયત લથડ્યા બાદ યુવકનું મોત, 3 સંતાનોને પિતા છત્રછાયા ગુમાવી। અડાજણમાં અંગત અદાવતમાં સમાધાન કરવા બોલાવી યુવકની હત્યા। અઢાર વર્ષથી લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તો કરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો। સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા યોજાયેલ હેલ્થ કેમ્પનો 40થી વધુ પત્રકારોએ લાભ લીધો। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।